શું કરશન? હાલે ભાઈ ચા તો પી લીધી, પણ પૈસા હે ને આપવા માટે? ના, મારા જોડે તો રૂપિયોય નહીં. તારા જોડે હે ને? લહેર ધોઈ નોખીએ ફટાફટ. એક વખત ખાલી તું મારી હારે જોડાઈ જા, પછી જો તને પૈસા વાળો કરી દઉં. 2 વર્ષ પહેલા કરશન મારી હારે જોડણ્યો હતો, એના આજે ચોયથી ચોય પોકાડી દીધો. નહીં મનાતું? ઊભો રે. હા કરશન. હોપારા નહીં મળે પૈસા. આજ પછી મારા પાસે પૈસા માંગવા માટે ફોન નહીં કરવાનો. હા તે દીપા, આજ લગી કોઈ છોકરી તારાથી સેટ જ નહીં થઈ. ભાઈ છોકરીનું તો શું વાત કરું. હું સ્કૂલમાં ભણતો ને એટલે મારા ક્લાસની મુન્ની આખા ક્લાસમાં એ કોઈના જોડે વાત ના કરતી. એક દાડો એને મારા જોડે વાત કરી. હા, તે શું કીધું એને? મને કે તારા ઘરમાં મા બુન નહીં, તે મારા હોમાં જોઈ રહ્યો હે. ભાઈ મારા ઘરવાળો મને નાલાયક સમજ્યો, પણ મેં એક જ દિવસમાં 30 લાખ રૂપિયા કમાઈ લીધા. હા, એ કઈ રીતે? મારા બાપાની જમીન કઈની વેચાતી નથી, મેં 30 લાખ રૂપિયામાં વેચી મારી. તો સારું કહેવાય. તો હે મારા ઘરવાળો મને ગાળો બોલ્યો. ચમ? 50 લાખની જમીન મેં 30 લાખમાં વેચી મારી. ભાઈ માણસ જોડે પૈસો આવે ને એટલે એનામાં ઘમંડ આવી જાય. વાત સાચી. એટલે જ હું પૈસો કમાતો નહીં, ખોટો ઘમંડ આવી જાય ને તને લાત મારીને કાઢી મેલું તો. બરાબર. લાય મિરાજ ખવરાય. ભાઈ માર બૈરું છૂટાછેડા લેવાનું કે શું કરું? લે હેડ આપણા વેલજીભાઈ જોડે, એ કોક રસ્તો બતાવશી અને તારા છૂટાછેડા થતા બચાવશી. વેલજીભાઈ, આપણા કરશનભાઈ નું બૈરું છૂટાછેડા માગ. આપી દે, સુખી થઈ જાય. ભાઈ આ દુનિયામાં કોઈ કોઈનું નહીં હોતું. તું નસીબ વાળો કે તને મારા જેવો ભાઈબંધ મળ્યો. મેં અત્યાર સુધી બસ લોકોની સેવા જ કરી, લોકોની મદદ જ કરી. વાત મારી ખોટી લાગે તો મૂઢા ઉપર ચપ્પલ મારજે.